નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપીમાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર. ડોલવણમાં સૌથી વધુ અંદાજે 4.84 ઇંચ વરસાદ. તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. ત્યારે ફ્લડ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ડોલવણમાં અંદાજે 4.84 ઇંચ, વ્યારામાં 3.13 ઇંચ, વાલોડમાં 3.6 ઇંચ, ઉકાઈમાં 2.63 ઇંચ, સોંગઢમાં 1.91 ઇંચ, ઉચ્છલમાં 0.83 ઇંચ, નિઝરમાં 0.50 ઇંચ અને કુકરમુંડામાં 0.16 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. ઉચ્છલના માણેકપુરમાં કલેક્ટરે પ્રાકૃતિક ખેતીનું નિરીક્ષણ કર્યું. બાદમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા પ્રગતિશીલ ખેડૂતોના ખેતરનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ખેડૂત રતિલાલભાઈ વસાવાના મોડલ ફાર્મની મુલાકાત લઈ અપનાવેલી વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિની પ્રશંસા કરી હતી. સાથે જ ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપવા તંત્રના સહયોગની ખાતરી આપી હતી. વ્યારા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેને વિધિવત ચાર્જ સંભાળ્યો. વિકાસ કાર્યો માટે વ્યક્ત કર્યો સંકલ્પ. વ્યારા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ જાધવે નવનિર્મિત ઓફિસ ખાતે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ ગ્રહણ કરતાં પહેલાં પૂજા અર્ચના કરી શહેરના સર્વાંગી વિકાસ અને શહેરીજનોના સુખાકારી માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સમિતિના સભ્યો, પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉકાઈ ડેમમાં નવા નીર આવ્યા. પાણીની આવક વધતા ખેડૂતોમાં ખુશી. સપાટી 312.69 ફૂટ પર પહોંચી. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થતાં ખેડૂતો અને ડેમ પર નિર્ભર લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાંજે 6 કલાકે ડેમની સપાટી 312.69 ફૂટે પહોંચી છે. ડેમમાં હાલ 92,619 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે 800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જુલાઈ માસ માટે ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફૂટ નક્કી કરવામાં આવ્યું છે. ડોલવણના પદમડુંગરી કોસીમાળા ફળિયા રોડ પર તંત્રની ત્વરિત કામગીરી. વાહન વ્યવહાર શરૂ. ડોલવણ તાલુકાના પદમડુંગરી કોસીમાળા ફળિયા રોડ પર નાળા પાસે કચરો અને ઝાડના અવશેષો ફસતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરી રસ્તા પર જીએસબી અને પથ્થરનો ભરાવો કરી માર્ગને પૂર્વવત બનાવાયો હતો, જેને પગલે વાહન વ્યવહાર ફરી શરૂ થતાં સ્થાનિકોએ રાહત અનુભવી હતી. ઉચ્છલના મીરકોટ ગામની સીમમાં કારની ટક્કરે અજાણ્યા રાહદારીનું મોત નીપજ્યું. પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી. ઉચ્છલ પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ મીરકોટ ગામની સીમમાં એક અલ્ટો કારના ચાલક પ્રશાંત ગુરાવોએ રાહદારીને અડફેટે લઈ લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં અજાણ્યા રાહદારીનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી અજાણ્યા રાહદારીનો વાલી વારસો શોધવા સહિતની કામગીરી હાથ ધરી હતી. કુકરમુંડામાં મહિલાની રજૂઆત. 9 વર્ષથી નકલી વીજ કનેક્શન ચાલતું હોવાનો આક્ષેપ સાથે આવેદન. કુકરમુંડા તાલુકાના હથોડા ગામના મીતાબેન પાડવીએ પોતાના સર્વે નંબરવાળી જમીનમાં છેલ્લા 9 વર્ષથી પોતાની જાણ બહાર નકલી વીજ કનેક્શન ચલાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરી ગુજરાત વીજ નિયામનકારી આયોગ તેમજ જિલ્લા કલેક્ટર અને મામલતદારને લેખિત રજૂઆત કરી છે. મહિલાએ સમગ્ર મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તાપીમાં ધોધમાર વરસાદથી હાઈવે પર વિઝિબિલિટી ઘટી. વાહન ચાલકો મુશ્કેલીમાં. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થતાં વ્યારા સોંગઢ નેશનલ હાઈવે પર વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ હતી. ભારે વરસાદના કારણે વાહન ચાલકોને હેડલાઇટ અને પાર્કિંગ લાઇટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી. વરસાદી માહોલ વચ્ચે તંત્ર દ્વારા વાહન ચાલકોને સાવચેતીપૂર્વક મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.